કારણ કે જુઓ અહીંયા આજે સ્ટોકની અંદર 4% ઘટાડો છે અને આ ઘટાડો કેમ આવ્યો છે એની વિગત સાથે જોડાયા છે સહયોગી શ્રદ્ધા પરસાણીયા. જી શ્રદ્ધા, જણાવો ટીવીએસ મોટરની અંદર આજે ઘટાડાનું શું કારણ છે? જી ગુડ આફ્ટરનૂન. તો ટીવીએસ મોટર્સમાં આપણે જે રીતે જોઈ રહ્યા છીએ સવારથી જ એક ઘટાડો આપણને આવતો જોવા મળ્યો છે અને કારણોની વાત કરીએ તો 27 જાન્યુઆરી 2027થી પેમેન કારગર ડિરેક્ટર અને સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. તેઓ હાલમાં ઇન્ટરનેશનલ બિઝનેસ પ્રેસિડેન્ટ છે કંપનીમાં અને પેમેન કારગર જે છે તે કેન રાધાકૃષ્ણનનું સ્થાન લેશે. હવે કેન રાધાકૃષ્ણન જાન્યુઆરી 2027 સુધી કંપનીના સીઈઓ રહેશે અને જાન્યુઆરીથી લઈને જુલાઈ 2027 સુધી તેઓ નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કારભાર સંભાળશે. હવે કેન રાધાકૃષ્ણનની જે 18 વર્ષની સફર રહી છે કંપની સાથે, કારણ કે તેઓએ 2008માં તેઓ સીઈઓ તરીકે કંપની સાથે જોડાયા હતા અને તેમના સુવર્ણ કાર્યકાળ પર જો આપણે નજર કરીએ તો FY 2008થી લઈને FY 2026 સુધી તેઓ વ્યવસાયમાં અહીંયા આપણને કંપનીના ગ્રોથ જોવા મળ્યો છે. નંબર્સ પર નજર કરીએ તો આવકના ફ્રન્ટ પર 3,300 કરોડથી વધીને 47,270 કરોડ, એટલે કે અહીંયા આવકના ફ્રન્ટ પર તેમના કાર્યકાળ દરમિયાન 14 ગણો વધારો આપણને આવતો જોવા મળ્યો છે. નફાની વાત કરીએ તો 32 કરોડથી વધીને 3,615 કરોડ, એટલે કે 100 ગણાથી વધુનો અહીંયા નફાના ફ્રન્ટ પર પણ વધારો આવતો જોવા મળ્યો છે. વોલ્યુમ્સ પર નજર કરીએ તો 12.8 લાખથી વધીને 58.9 લાખ યુનિટ્સ થતી જોવા મળી છે, એટલે કે લગભગ 4.5 ગણો અહીંયા વોલ્યુમ્સના ફ્રન્ટ પર પણ તેમના કાર્યકાળ દરમિયાન વધારો આવતો જોવા મળ્યો છે. તેમણે કંપની માટે મુખ્ય સ્ટ્રેટેજિક નિર્ણયો લીધા છે. કંપનીને ઇન્ડિયા ફોકસ્ડ ટુ વ્હીલર કંપનીમાંથી ગ્લોબલ મોબિલિટી પ્લેયર્સમાં ટ્રાન્સફોર્મેશન કર્યું છે. કંપનીનું ગ્લોબલ બિઝનેસ હવે કુલ વોલ્યુમ જોઈએ તો આશરે 29% હિસ્સો ધરાવે છે કંપનીમાં. અને પ્રીમિયમાઇઝેશનની વાત કરીએ તો એક મજબૂત પ્રીમિયમ ફ્રેન્ચાઇઝી બનાવી છે. ઈવી પુશ પર તેમના કામકાજની વાત કરીએ તો આઈક્યુબ સાથે પાયોનિયર્સ ઇલેક્ટ્રિક મોબિલિટીની શરૂઆત કરી છે અને હવે ઇલેક્ટ્રોનિક ટુ વ્હીલર્સ જે છે એ સેગમેન્ટમાં નંબર 1 પ્લેયર છે આ કંપની. અને 2020માં તેઓએ નોર્ટનને 16 મિલિયન પાઉન્ડમાં હસ્તગત કરી હતી અને તેનાથી વૈશ્વિક પ્રીમિયમ મોટરસાઇકલ સેગમેન્ટમાં કંપનીની હાજરીને મજબૂત બનાવી છે. તો આ ઓવરઓલ જે સમાચાર જે આપણે કાર્યકાળ જોયો તે ખૂબ જ પોઝિટિવ તેમના કાર્યકાળ દરમિયાન આપણે એક કંપનીની પ્રોગ્રેસ થતી જોઈ છે. પણ હવે તેઓ હવે સીઈઓ તરીકે તેમના બદલે બીજા નિમણૂક કરવામાં આવી છે બીજી, તો એના લીધે સ્ટોક પણ આજે આપણને એ કારણોથી એક નેગેટિવ રિએક્શન આમાં આપણને જોવા મળી રહ્યું છે. જી આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો